નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો યા લેક્ચરમાં આપણે ધોરણ 5 હિન્દીની અંદર પાઠ્યપુસ્તકમાં 8મો પાઠ ભણ્યા હતા, ભરત મિલાપ. તેમાં આપણે ભરત અને રામ, લક્ષ્મણ, સીતાની બધાની વાત કરી હતી. તો એ પાઠ આપણે અધૂરો છે, એ આજે પૂરો કરી દેવો છે ને. તો આ બધા પાઠ્યપુસ્તક ખોલો. આપણે શું ભણ્યા હતા? તો કે રામ ભગવાન વનવાસમાં જાય છે. કોણ કોણ? તો કે રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય વનવાસમાં જાય છે. ત્યાં ભરત છે એ રાજા રામને લેવા આવે છે અને કહે છે કે પ્રભુ, વનવાસ તમને મળ્યો એમાં મારો હાથ નથી, એટલે તમે મોટા ભાઈ છો, એટલે તમારે જ સિંહાસન ઉપર બેઠવું જોઈએ, તમારે જ રાજા બનવું જોઈએ. હું તમને લેવા આવ્યો છું પ્રભુ, તમે ચાલો. એમ રડતા રડતા લક્ષ્મણ છે એ રામને કહે છે. પણ રામ છે એ શું કહે છે કે નહીં, મારે માતા પિતાની આજ્ઞાથી હું આ વનવાસમાં આવ્યો છું, તો હું વનવાસ પૂરા કર્યા વગર તો પાછો આવીશ જ નહીં, એમ કહે છે. તો એક નગર એટલે કે એક નગરજન, એને રાજાનો એક પ્રજા હોય છે એ રાજ્યની, એ એમ કહે છે કે પ્રભુ, તમારે તો અયોધ્યા પાછું આવવું જ પડશે, કેમ કે તમારી વગરની પ્રજા દુઃખી છે અને પ્રજાને સુખી રાખવી રાજાનો કર્તવ્ય છે. તોય પણ રામ ના પાડે છે. તો હવે આપણે આગળ પાઠ છે એ ત્યાંથી જોવાનો છે. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને જ્યાં આપણે પાઠ પહોંચ્યા હતા એ કાઢો. તો આપણે દ્રશ્ય 1 જોઈ લીધું, દ્રશ્ય 2 જોયું હતું અને આપણે અહીંયા દ્રશ્ય 2ની અંદર પહોંચ્યા હતા. તેમાં राम के छे नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. भरत मेरा भाई है. जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा. आप उसे ही राजा माने, यह मेरा आदेश है. तो राम से नगरजन ने શું કહે છે બધા નગરજનોને કે અત્યારે તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી સૌથી મોટી ફરજ છે એમ. એટલે રામ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારું એમ મોટું કર્તવ્ય છે, મારી ફરજ છે, એટલે મારે વનવાસ પૂરું કરવું જ પડશે એમ કે છે રામ. પણ જ્યાં ભરત તો મારો ભાઈ છે એમ કે છે, ભરત મારો નાનો ભાઈ છે, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે અને તમે એને રાજા માનજો, એ મારો આદેશ છે એમ કે છે. કે મારે તો માતા પિતાનું આજ્ઞાનું પાલન તો કરવું જ પડશે, એ અત્યારે મારે મોટું કર્તવ્ય છે. પણ હું જ્યાં સુધી ન લોટું, એટલે કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે બધાએ કોને રાજા માનવો પડશે? ભરતને જ રાજા માનવો પડશે. એ મારો ભાઈ છે ને ભરત છે એ તમારા બધાનું સુખ દુઃખનું ધ્યાન રાખશે અને તમે બધા રાજા માનજો ભરતને, એ મારો આદેશ છે એમ કે છે રામ. તો ભરત કે છે कुछ सोच कर, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है, उसे स्वीकार करो. बोलो. राम के छे बोलो, क्या चाहते हो? તો ભરત છે એ કાંઈક વિચારે છે મનમાં અને કહે છે સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા એમ, પરંતુ મારી પણ એક વિનંતી છે, તમે સ્વીકારજો. તો રામ કહે છે બોલો, તારે શું ઈચ્છા છે એ કે. તો આગળ જોઈએ. ભરત, मुझे आप अपने पाँव की खड़ाऊ दे दे. राम, खड़ाऊ? खड़ाऊ का क्या करोगे? भरत, इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सबके आपके सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजा काज करूँगा. भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं. ભરત કહે છે મને તમે તમારી પગના ચંપલ આપી દો, પગના પગરખા આપી દો. તો રામ કહે છે શું પગના પગરખા? એ કે શું કરીશ એનું તું એમ? ભરત કહે છે કે હું એને સિંહાસન ઉપર મૂકીશ અને જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું સેવકની જેમ રાજકાજ કરીશ એમ. તો ભરતનો આવો પ્રેમ જોઈ અને રામ અને સીતા તો લક્ષ્મણ છે ત્રણેય તો ગદગદ થઈ ગયા. એને જોઈને એને આમ આંખમાં આંસુ આવી ગયા હશે અને રામચંદ્ર પણ આગળ વધીને ભરતને પ્રેમથી ભેટે છે અને પગરખા લઈ ભરત છે એ પાછો નગરજનોની સાથે અયોધ્યા લોટે છે અને રામ છે એ ભરતની જય જય બોલાવતો
રવાના થાય છે। તો રામ કહે છે, એટલે ભરત કહે છે રામને કે તમે તમારા પગરખાં આપી દો ભગવાન, મારી ઈચ્છા છે એ તમે સ્વીકારજો મારી વિનંતી, એમ પગરખાં આપી દો। ભરત રામ એને પગરખાં આપે છે, પણ પ્રશ્ન પૂછીને કહે છે શું કામ? ભરત કહે છે જ્યાં સુધી તમે નહીં આવો ને ત્યાં સુધી સિંહાસન ઉપર હું આ પગરખાં મૂકી અને સેવા કરીશ, એમ કહે છે। તો આવું બધું જોઈ સીતા, રામ ને લક્ષ્મણ પણ આમ ગદગદ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા, અને રામ તો એને ભેટી પડ્યા। તો ભરત હોય, ભાઈ હોય તો કેવો હોવો જોઈએ? ભરત જેવો, કે આખું રાજકાજ પડ્યું હતું, પણ જ્યાં સુધી મોટો ભાઈ ન આવ્યો ત્યાં સુધી પણ એ એના પોતાના ભાઈના પગના પગરખાં સિંહાસન મૂકી એને રાજા માની અને રાજકાજની સેવા કરી, એટલે જ કહેવાય છે ભાઈ હોય તો ભરત જેવો। હવે આવે છે તમારે શબ્દાર્થ। કુટિયા એટલે ઝોપડી, શાયદ તો કદાચિત, શંક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ તો પેર, દોષ અપરાધ, કર્તવ્ય ફર્જ, आदेश हुक्म आज्ञा, खड़ाऊ लकड़े की बनी हुई पादुका એટલે चंपल। मुहावरे, उत्तेजित हो जाना तो कि गुस्से होना, गले लगाना, प्यार से मिलना, गदगद होना, पुलकित हो जाना, आनंदित होना। હવે અભ્યાસના પ્રશ્નો છે। આ પ્રશ્ન છે તમારે, भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? राम को देखकर भरत ने क्या किया? राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं? राम ने नगरजनों से क्या कहा? तो आ બધા પ્રશ્નના જવાબ તમારે હોમવર્કમાં રફ નોટમાં લખવાના છે। શેમાં લખશો? રફ નોટમાં। દાખલા તરીકે, भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? तो कि भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने के लिए आ रहे हो। પછી राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी। त्रीजो, राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं? क्योंकि उसकी माता पिता की आज्ञा का पालन करना ही उसका सबसे बड़ा फर्ज है। राम ने नगरजनों से क्या कहा? तो कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप राजा माने, यह मेरा आदेश है। भरत की जगह आप होते तो क्या करते? तो તમારે આ બધા પ્રશ્નના જવાબ હોમવર્કમાં લાવવાના છે। હવે પ્રશ્ન 2, कोई रेपर यहाँ चिपकाइए और दिए गए रेपर को देखकर प्रश्नों के उत्तर लिखिए। રેપર એટલે દાખલા તરીકે બાલાજી વેફરનું પડીકું હોય છે, એની પાછળનો ભાગ હોય એ તમારે અહીં લગાડી દેવાનો અથવા આગળનો ભાગ લગાડી દેવાનો હોય છે। જ્યાં કિંમત લખેલી હોય, તારીખ લખેલી હોય, તો પાછળના ભાગમાં લખી હોય ને એ ચિત્ર તમારે ક્યાં લગાડવાનું છે? તો કે એ ચિત્ર અહીંયા લગાડી દેવાનું છે। પછી તમારા આ પ્રશ્નોના જવાબ આપવાના। દાખલા તરીકે किसका रेपर है? तो कि यह बालाजी वेफर का रेपर है। इस रेपर पर क्या कीमत छपी हुई है? तो कि इस रेपर पर 5 रुपये कीमत छपी हुई है। 5 रुपया वाળું લગાડો તો 5, 10 વાળું લગાડો તો 10। इसका पैकिंग कब हुआ था? तो એમાં તારીખ લખી હોય 9/9/2020 के 5/9 એમ। इसका पैकिंग कब हुआ? પછી इसका उपयोग कब तक कर सकते हैं? तो कि 2 महीने तक, 3 महीने तक એવું લખેલું હોય છે। इसका अलावा रेपर में और कौन सी चीज़ उपयोगी बातें हैं? तो कि इस रेपर में 100% वेजिटेरियन એટલે કે वेजिटेरियन और बारकोड है, वजन जैसी उपयोगी बातें लिखी हुई है। तो તમારે હોમવર્કમાં શું કરવાનું છે? અહીંયા એક ચિત્ર લગાડવાના અને આ પ્રશ્નના જવાબ છે રફ નોટમાં લખવાના। હવે આપણે આગળ જોઈએ। प्रश्न 3 में नीचे दिए गए कोष्टक में सही संकेत चुनकर लिखिए। तो आ चित्र से शेनु से? आ चित्र से शेनु छे? हॉस्पिटलનું चित्र છે। શેનું છે? હોસ્પિટલ। તો અહીંયા શું લખશું આપણે? પહેલા ચિત્રમાં શું આવશે? હોસ્પિટલ। ક્યાં લખ્યું છે? અહીંયા। અહીંયા લખવાનું હોસ્પિટલ। પછી 2 એરા દેખાડ્યા છે, એમાં રેલવે જેવું કંઈક દેખાડેલું આમ હોય છે। આ 2 એરા હોય ને લગભગ રેલવે સ્ટેશનના હોય। શેના હોય છે? તો કે અહીંયા જો લખ્યું રેલવે ક્રોસિંગ આરક્ષિત, તો એ તમારે અહીંયા લખવાનું છે। હવે આ આવે છે ચાલવાનું છે, તો અહીંયા શું આવશે? પેદલ યાત્રી ક્રોસિંગ, તો એ ત્રીજું અહીંયા આવશે। હવે અહીંયા સાયકલ છે, તો એ સાયકલ ક્રોસિંગ। તો ચારેય ચિત્રના નામ તમારે લખવાના છે। આ ઊંચી અવાજમાં વાંચવાનું છે। હવે સ્વાધ્યાય આવે છે।
તો સ્વાધ્યાય આપણે તો સ્વાધ્યાય પોથીમાં પૂરીએ જ છીએ, તો એ તમારે લખવાનું નથી. તો તમારે હોમવર્કમાં અભ્યાસ લાવવાનો છે. ઓલું મેં ચિત્ર કીધું એ લગાડવાનું. પ્રશ્નના જવાબ હવે આવે છે ભાષા સજ્જતા. તો કે આપકા નામ લીખીએ, તો તમારું નામ હોય એ તમારે લખવાનું અહીંયા છે. अपने गांव अथवा शहर का नाम, तो कि भावनगर अथवा तमे गाम में रहता हो तो गाम. अपने दोस्तों के नाम लिखिए, तो कि 3 तमारा मित्रना नाम लखवाना छे. કેટલા? 3. किन्हीं 4 नदियों के नाम लिखिए, तो कि सरस्वती, नर्मदा, गंगा, यमुना जे तमारे लखवा होय. किन्हीं 3 पर्वतों का नाम लिखिए, तो कि हिमालय, गिरनार और पावागढ़ अथवा ચોટીલા ગમે એ લખી શકો છો. તો હવે શું આવે છે? તો કે હવે આવે છે सोचो और लिखो आपके आसपास और क्या क्या चीज़ें हैं जो संज्ञा है. તમારે વિચારવાનું છે અને તમારે લખવાનું છે કે તમારી આસપાસ એવી કોઈ વસ્તુ છે જેને આપણે સંજ્ઞા કહી શકીએ. સંજ્ઞા મેં શું કીધું હતું તમને ખબર હોય તો? સંજ્ઞા એટલે જે નામની અર્થમાં વપરાય છે એને કહેવાય સંજ્ઞા. જેમ કે વહ, યહ, એવી રીતને. તો હવે આપણે ઉચિત જોડે મિલાઈએ, તો એ આપણે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. મેં તમને કીધું એમ સંજ્ઞા છે એ શું કહેવાય? તો કે किसी व्यक्ति अथवा वस्तु के नाम को संज्ञा कहते हैं, या किसी जाति का निर्देश करने वाले शब्दों को भी संज्ञा कहते हैं. દાખલા તરીકે લડકા, નર્મદા, ગિરનાર, તો એને શું કે પર્વત. પછી રાજ્યનું નામ છે ગુજરાત, પણ એને આપણે ગુજરાત અથવા રાજ્ય કહીએ. પછી ગ્રંથ, ગીતાને શું કહીએ? ગ્રંથ. તો એ બધા છે એ સંજ્ઞા છે. દાખલા તરીકે મેં એમ કીધું સતીશ હોનહાર લડકા હે, તો સતીશ અને લડકા એ વાક્યની અંદર શું છે? સંજ્ઞા છે. પછી મેં કીધું નર્મદા ગુજરાત કી સબસે બડી નદી હે, તો નર્મદા એ પણ સંજ્ઞા થઈ, નદી એ પણ સંજ્ઞા થઈ. તો એવી રીતને તમારે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે જો હું અહીંયા આપણને સોળ આપ્યા છે મહેશ, તો એ શું છે? લડકા. હિમાલય પર્વત, હિમાલય તો પર્વત. ગંગા નદી. રામાયણ શું છે? એક એક જોડી આપણે પહેલાં મહેશ જોડી નાખો લડકા સાથે, પછી હિમાલય પર્વત સાથે, પછી ગંગા નદી સાથે, પછી રામાયણ તો એ પુસ્તક છે અહીંયા, અને ભારત તો દેશ. તો આ બધા શું થયું? સંજ્ઞા થઈ એક જાતની. જે આ શબ્દો પણ છે અને એ બીજી સંજ્ઞા પણ છે. આ બધા એને સંજ્ઞા કહેવાય છે. तो कि विभाग ए में निर्दिष्ट शब्द मोहन, महेश, हिमालय, गंगा, रामायण और भरत नाम निर्देश करते हैं, तथा ब विभाग में शब्द जाति का निर्देश कहते हैं, उस सभी को संज्ञा कहते हैं. तो जो आ महेश से एनी जग्याए આપણે લડકા વાપરી શકીએ, તો એ શું થયું? સંજ્ઞા. હિમાલયની જગ્યાએ પર્વત, ગંગાની જગ્યાએ આ બધી શું છે? સંજ્ઞા છે. તો અહીંયા આપણે એક વ્યાકરણનો ટોપિક પણ પૂરો થાય છે. તો તમારે આટલું એક હોમવર્કમાં રફ નોટમાં લખી નાખવાનું છે. હવે આપણે થોડોક સ્વાધ્યાય પણ જોઈ લઈએ. સાથે સાથે લખવાનો નથી, ખાલી હું તમને આ શીખવાડું છું કે જલ, થલ और पेड़ों पर रहने वाले पशु पक्षी के नाम अलग अलग लिखिए. શું કરવાનું? જળ, થળ એની સાથે હોય ઈ. તો ચાલો આપણે જોઈએ. દાખલા તરીકે જલ મેં કોણ રહે? તો કે હું ખાલી અહીંયા બોલીશ, તમારે અહીંયા લખતું જવાનું. બતક. શું લખશો? બતક. પછી મછલી, મગર, કેકડા અને કછુઆ. તો શું લખશો? પેલું બતક, મછલી, મગર, કેકડા અને કછુઆ. આ બધા ક્યાં રહે? પાણીની અંદર રહે. હવે આવ્યા થલ, તો જમીન પર. થલ એટલે જમીન પર. તો કે ખરગોશ, શેર, કૂતા, ગધા, પછી ભાલું, ગાય. આ બધું તમે ક્યાં લખી શકો? થલ ઉપર રહે છે ત્યાં. હવે પેડ ઉપર કોણ રહે? તો કે બંદર, ઉલ્લુ, ગિલહરી, પછી ગીધ, પછી ચીડિયા. આ બધા પેડ ઉપર રહે ને પશુ પક્ષીઓ. તો તમારે
આ છે એ અહીંયા આમાં લખી નાખવાનું છે ચોપડીની અંદર. તો તમને હોમવર્કમાં શું આપ્યું એકવાર આપણે જોઈ લઈએ, બધા ભૂલી જતા નહીં. હોમવર્કમાં તમારે આ પ્રશ્નોના જવાબ છે એ એકવાર રફનોટમાં લખવાના છે. આ મુહાવરે રફનોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના. અહીંયા એક તમારે બાલાજી વેફર, ગોપાલનું ગમે એક રેપર અહીંયા લગાડી દેવાનું ને એના પ્રશ્નોના જવાબ છે રફનોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાનું છે. તો તમારે હોમવર્કમાં કેટલું લાવવાનું? 1, 2 અને આ 3. પછી આ છે એ આમાં નીચે લખી નાખવાના છે ચારેય જવાબ. પછી આના જવાબ પણ આમાં લખી નાખવાના છે અને આના જવાબ પણ તમારે શેમાં લખવાના છે? આમાં. આ બધું તમારે હોમવર્કમાં લાવવાનું છે. અને એક આ છે એ રફ નોટમાં લખી અને હોમવર્કમાં લાવવાનું છે. હોમવર્ક થઈ જાય એટલે તમારે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર 8 પાઠ પૂરા થઈ જાય છે એટલે લગભગ તમારું પ્રથમ સત્રનો સિલેબસ અહીંયા પૂરો થાય છે. તો હવે આપણે શું કરશું? 7 અને 8 પાઠની સ્વાધ્યાય પોથી પુરાવી દઈશું. પછી આપણે પ્રવૃત્તિ પણ કરશું અને પુનરાવર્તન 1 અને પુનરાવર્તન 2 પણ સ્વાધ્યાય પોથીની અંદર પૂરશું. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે સ્વાધ્યાય પોથી પૂરશું. ત્યાં સુધી આવજો. અને હોમવર્ક બધાએ રેગ્યુલર કરીને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી જ દેવાનું છે. અડધા બાળકો છે એ હોમવર્ક નથી કરતા અને પૂરું પણ નથી કરતા, એટલે હોમવર્ક છે એ ફરજિયાત કરવાનું રહેશે. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે શું પૂરશું? સ્વાધ્યાય પોથી. તો આવજો.